લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ કરતા વધારે કમાણી કરી, એટલે 125 કરોડ કરતા પણ વધી ગઈ છે. હવે લાલો ફિલ્મ પછી ઘણી બધી ચર્ચાઓ આપણા દેશભરમાં થઈ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હવે ટોપ લેવલની ફિલ્મો બનાવી શકે છે કે કેમ. પણ મને એવું લાગે છે કે લાલો ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લેવલ ક્યાંક ને ક્યાંક નીચું આવ્યું છે. એ બાબતે આ વિડીયોની અંદર વાત કરીએ. તમને શું લાગે છે, ગુજરાતી ફિલ્મ લાલો પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે? એ જવાબ મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે લાલો ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપણે ક્યાં જોઈ રહ્યા છીએ. કેમ કે 2025 પછી 2026માં કેવી ફિલ્મો આવી છે અને કઈ રીતનું પ્રદર્શન કર્યું છે અને લોકોની અંદર કેવી ઉત્સુકતા જગાવી છે ફિલ્મ જોવા માટે. વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ગુજરાતી ફિલ્મોને લગતી દરેક માહિતી આ ચેનલ ઉપર તમને જાણવા મળી રહેશે. સાથે દરેક મૂવીના ઓનેસ્ટ રિવ્યુ પણ તમને આ ચેનલ પર જોવા મળશે. સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ડીએમ કરી શકો છો, ત્યાં પણ જોડાઈ શકો છો. 5000+ ફોલોઅર ત્યાં થઈ ગયા છે તમારા બધાના આશીર્વાદથી. લાલો ફિલ્મની વાત કરીએ તો લાલો ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી આવી, જેને બધાનું ધ્યાન ખેંચ્યું અને બોક્સ ઓફિસ પર સારો એવો રેકોર્ડ પણ બનાવ્યો. 20-25 કરોડ એને કમાઈ લીધા અને સારી એવી સુપરહિટ બ્લોકબસ્ટર કે જે પણ કહીએ એ સાબિત થઈ છે. એના પછી મિશ્રી આવી. મિશ્રી ક્યાંક ને ક્યાંક સારી ફિલ્મ હોવા છતાં પણ ચણિયા ટોળી અને લાલો વચ્ચે ફસાઈ ગઈ, તો એ દર્શકો સુધી ના પહોંચી શકી. સારી ફિલ્મ હોવા છતાં પણ એ પછી મારા ધ્યાનમાં એવી કોઈ ફિલ્મ નથી કે જે આમ શોકિંગ કરી દીધા હોય. મતલબ ઠીકઠાક ફિલ્મો આવી છે, પણ અમુક તો એટલી વાહિયાત પણ આવી છે કે જેની મારે ચર્ચા પણ નથી કરવી. ડિસેમ્બરની વાત કરું છું 2025ના. 2026ની શરૂઆત થાય છે બિચારો બેચલરથી, જે ક્યાંક ને ક્યાંક ટ્રેલર જોઈને એવું લાગતું હતું કે કંઈક અલગ હશે અને કંઈક નવું હશે આ ફિલ્મની અંદર, પણ મને ખાસ એટલું એટ્રેક્ટ નહોતું કર્યું. હા, એની હાઇપ બનાવવાનો પ્રયાસ જરૂર કર્યો હતો, પણ એ ક્યાંક ને ક્યાંક ફેલ જયું છે. અને ફિલ્મ પણ ઓલમોસ્ટ ઠીકઠાક રીતે ચાલી છે. હું એવું નથી કહેતો કે સુપર ફ્લોપ છે, પણ ઠીકઠાક એ વર્ક કરી ગઈ છે બોક્સ ઓફિસ. તું મળે તો ઉત્સવ આવી, જય કનૈયા લાલકી આવી. એ ફિલ્મ સારી હતી, છતાં પણ જોઈએ એટલું કલેક્શન તો નથી કર્યું. બસ જે આપણે સિદ્ધાર્થ રાંદેજાની ફિલ્મમાં જોતા હોઈએ છીએ એ પ્રકારનું તો કલેક્શન નથી થયું. બસ ઠીકઠાક ચાલી ગઈ છે, બોક્સ ઓફિસ પર હિટ કહી શકાય છે, કેમ કે એ પ્રકારનો બિઝનેસ એને કર્યો છે. ગુજરાતી ફિલ્મોના કલેક્શનના આંકડા આવતા બંધ થઈ ગયા છે. કેમ બંધ થઈ ગયા છે મને નથી ખબર, કેમ કે જે સાઇટ ઉપરથી આવતા હતા ત્યાં પણ હવે અવેલેબલ નથી હોતા, એટલે આપણે આંકડા નથી આપી શકતા. પણ ઠીકઠાક બિઝનેસ કર્યો છે. એક સાઇટ બતાવે છે, પણ રેગ્યુલર એને ફોલો કરવું પડે છે. ડેલી ટુ ડેલી આવે છે, ટોટલ આંકડા નથી આવતા, એટલે આપણે આંકડા આપવાના ટોટલી બંધ કરી દીધા. દેશે જોયા દાદા પરદેશ જોયા રી રિલીઝ થઈ, પણ એટલી કઈ ખાસ ચર્ચા જગાવી નહીં. થતા થઈ ગયું તાતા થઈ ગયા. આ ફિલ્મ પણ આવી, ક્યારે ગઈ નથી ખબર. મોજે દરિયા આવી, ઠીકઠાક ફિલ્મ હતી, પણ નવા કલાકારોના લીધે એ વર્ક કરી નહીં. પાતકી આવી, એ ફિલ્મ મને સારી લાગી હતી પર્સનલી. થોડો ઘણો એન્ડ મને લોચાવાળો લાગ્યો હતો, બાકી ઓલ ઓવર ફિલ્મ બહુ બેસ્ટ હતી એની સિનેમેટોગ્રાફી અને મેકિંગના દ્રષ્ટિએ. પણ એ ફિલ્મ પણ ખાસ કઈ વર્ક કરી નથી. ચોરંગી આવી, મલ્લુમાડી આવી, બોક્સ ઓફિસ પર કોઈ પ્રકારનું એક ઉત્સુકતા જગાવી જોઈએ ને, એ ના જગાવી શકી. વાત કરીએ ફેબ્રુઆરીની, તો ફેબ્રુઆરીની અંદર આવી લગન લાગી દે ક્યાંક ને ક્યાંક સફળ કહી શકાય છે અને સારી હિટ પણ કહી શકાય છે, કેમ કે સંદીપ પટેલ અને કોકોનટ મોશન પિક્ચર સાથે આવે એટલે ફ્લોપ જવાનો ચાન્સીસ તો એકદમ ઓછો થઈ જાય. હા, ફિલ્મ સારી હતી, મને તો ગમી હતી પર્સનલી, દર્શકોને પણ ગમી છે, પણ છતાં પણ એ પ્રકારનો બિઝનેસ નથી થયો બોક્સ ઓફિસ પર. જે 10-15 કરોડ થવો જોઈએ ને એ પ્રકારનું અહીંયા વર્ક નથી કરી. બ્લેક બર્થડે અને માસ્ટર માઇન્ડ બંને સાથે આવી હતી. બંને ફિલ્મો એકદમ વાહિયાત લાગી હતી, મને બિલકુલ નથી ગમી. મતલબ બ્લેક બર્થડે નો વિષય સારો હોવા છતાં પણ પ્રેઝન્ટેશનમાં એકદમ માર ખાઈ ગયા. ક ખ ગ આવી, શક્તિ આવી, બેહદ આવી, ખાસ કઈ બોક્સ ઓફિસ પર ઉકાળી શકી નથી. ચર્ચાઓ ઘણી બધી થઈ, કોન્ટ્રોવર્સી થઈ, બધું જ થયું, પણ ફિલ્મે કઈ ખાસ ઉકાળ્યું નથી. માર્ચની વાત કરીએ તો માર્ચની અંદર કોઈ ખાસ એવી ફિલ્મ નથી જ આવી કે જેની આપણે ચર્ચા પણ કરવી પડે, કેમ કે ખબર હતી ધુરંધર આવવાની છે, એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે ત્યાં રિલીઝ કરવાનું ટાળે મેકર્સ. પણ ઠીક છે, વાંધો નથી, કેમ કે ધુરંધરની સામે હિન્દી લોકો અને ટોક્સિક જેવી ફિલ્મો ખસી ગઈ, તો આપણી ગુજરાતી ફિલ્મોનું તો લેવલ ક્યાં છે બધી ખબર છે.
વાત મારે એ કરી કે લાલો ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ આમ અલગ પ્રકારની ફિલ્મો નથી આપી શકતી? અલગ આપવાનો પ્રયાસ થાય છે, પણ અમુક અમુક ફિલ્મોના તો નામ પણ એવા હોય છે ને કે મને ખરેખર એ ફિલ્મ જોતા પણ શરમ આવે છે. જોઈને આવીને કોકને કહું ને કે કઈ ફિલ્મ જોઈને આવ્યા છે, તો મને કહેતા પણ શરમ આવે છે. બસ કઈ ફિલ્મ જોઈને આવ્યા? કે થતા થઈ ગયું, તાતા થઈ ગયા. ઘરના કે મિત્રોને આપણે કેવું હોય ને તો આપણને કહેતા પણ એમ થાય કે જવા દે ને, નથી કેવું. હદ વગરના અતરંગી નામોનું એવું લિસ્ટ આવ્યું છે ને, ફરીથી એક વિડીયો લઈને આવીશ ત્યારે હું આ બધી જ વાત કરીશ ફિલ્મોના નામ વિશે સ્પેશિયલ. પણ અત્યારે વાત એ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આ 4 મહિનાની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ચાલે છે, પણ આ એપ્રિલ મહિનામાં પણ કોઈ એવી ફિલ્મ નથી કે જે તમને અલગ તારી શકે. ₹2 આવે છે, કંઈક આશા છે એની જોડેથી. પણ જોઈએ હવે શું થાય છે. કેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મને ટોટલી વેસ્ટ લાગે છે. મતલબ કે 4 મહિનાની અંદર જો 4 ફિલ્મો તમે એક સુપરહિટ આપી શકતા હોય તો પછી મને નથી લાગતું કે બીજી ફિલ્મો રિલીઝ કરવાની પણ જરૂર છે. અમુક ફિલ્મોના ટ્રેલર જોઈને તો એમ થઈ જાય કે યાર છોડો, ફિલ્મ જ નથી જોવી. ઠીક છે, સબસિડી માટે ફિલ્મ બનાવો છો, તમારે પણ કંઈક આશા હોય છે. દર્શકો પૈસા ખર્ચીને ફિલ્મ જોવા જાય છે, તમારી ફિલ્મ સારી ના હોય પછી બીજા કોઈ ગુજરાતી ફિલ્મ જોવા જતા હોય તો એને પણ એમ કહે છે કે જવા દે, ગુજરાતી ફિલ્મો ના જોવાય. બસ સોશિયલ મીડિયાની અંદર આપણે આખો દિવસ જોતા હોઈએ છીએ કે લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કેવી કેવી વાતો કરતા હોય છે. એ વાતો અમને પણ હવે સાચી લાગવા માંડી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને દિલથી સપોર્ટ છે, પણ સારી ફિલ્મોને. ઘણા લોકોના એવા ડીએમ પણ આવતા હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર કે ભાઈ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટ્રોલ કેમ કરો છો, અને થોડું કે તમે પોઝિટિવ રાખો અને સપોર્ટ કરો ગુજરાતી ફિલ્મોને. ભાઈ સપોર્ટ કરવા તૈયાર જ છીએ, તમે કહેશો એટલા વિડીયો ફ્રીમાં બનાવીને આપીશું, પણ તમે એકવાર સારી ફિલ્મ તો બનાવીને આપો. લાલો ફિલ્મ આવી મફતમાં પોસ્ટો કરી છે અને એના વિડીયો બનાવ્યા છે ફ્રીમાં, કોઈ એવું ચાર્જ નથી ચાલી ત્યારે. ચાલ્યા પછી તો બધા જ લોકોએ બનાવ્યા છે, અમને ખબર જ છે. પણ જ્યારે સ્ટ્રગલ કરી રહી હતી પેલા 3 વીકમાં, ત્યારે લાલો ફિલ્મ વિશે અઢળક પોસ્ટો પણ આપણે ઇન્સ્ટાગ્રામની ઉપર કરી છે. આ ચેનલ ઉપર સારી ફિલ્મોને હંમેશા સપોર્ટ મળશે અને ખરાબ ફિલ્મોને વખોડવામાં પણ આવશે. ઠીક છે, જેને ઠીક લાગે એમ લાઈક ડિસલાઈક કરી શકો છો વિડીયોને. તમે શું માનો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી 6 મહિનાની અંદર, મતલબ કે અડધા વર્ષની અંદર શું કમાલ કરી શકશે? અત્યાર સુધી 2026માં 10 કરોડ સુધી પણ એક ફિલ્મ નથી પહોંચી શકી. 5 કરોડ પહોંચી છે કે નહીં એ પણ ખ્યાલ નથી, પણ 10 કરોડ તો નથી જ પહોંચી ભાઈ. તો આ 4 મહિનાની અંદર એક પણ ફિલ્મ તમે 10 કરોડની નથી આપી શકતા, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાબિત થાય છે કે ગુજરાતી ફિલ્મો બકવાસ બને છે. નો ડાઉટ 4-5 ફિલ્મો તમે સારી આપી છે, ગુજરાતીમાંથી સારી ફિલ્મો આવી છે, દર્શક સુધી નથી પહોંચી. તો કેમ નથી પહોંચી એનો આપણે એકદમ ડિટેલમાં વસ્તુ જાણવી જોઈએ કે શું એવું કારણ રહી ગયું સારી ફિલ્મ હોવા છતાં પણ દર્શકો સુધી નથી પહોંચી. દરેક વસ્તુમાં પછી એમ જ કહેવાનું કે યાર આ તો લોકો બોલવાની ટેવ પડી જાય છે, પણ થોડુંક તો સિરિયસલી થાવ. પ્રમોશન ક્યાં થાય છે કોઈને ખબર નથી, ફિલ્મો ક્યારે રિલીઝ થાય છે કોઈને ખબર નથી. અમુક તો ફિલ્મો ક્યારે રિલીઝ થઈ જાય અમને પણ નથી ખબર હોતી, બાદ નજર રાખીને બેઠા હોય તોય. તો એનાથી શું સાબિત થાય છે ભાઈ? એટલે ફિલ્મોનું પ્રમોશન કરો. એક તો આ ધબકારોનું પ્રમોશન થઈ રહ્યું છે અત્યારે જોઈએ જ છીએ. દેવેન ભોજાણીએ કંઈક પોસ્ટ શેર કરી છે અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ શેર નથી કર્યું ટ્રેલર, ટીઝર, પોસ્ટર. ત્યારે આવી બધી વસ્તુ નહીં ચાલે. લાગણી ફિલ્મ આવે છે તો જગજીતસિંહ વાઢેરે પણ એના ટ્રેલર, ટીઝર, પોસ્ટર કંઈ શેર નથી કર્યું. કેમ નથી કરતા ભાઈ? અત્યારે તો સોશિયલ મીડિયાના ફોલોઅર જોઈને તમને નગરપાલિકાની ટિકિટ પણ મળી જાય છે, બસ કોર્પોરેશનની. તો પછી તમારા ફેન ફોલોઈંગ છે એના સુધી ટ્રેલર, ટીઝર, પોસ્ટર તો જવા દો. શું કારણ છે મને નથી ખબર, પણ આવીને આવી રીતે જો હજુ બીજા 2 મહિના નીકળશે ને તો આપણે વિડીયો લઈને આવીશું 6 મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શું કર્યું છે. ધબકારો છે, ધરપકડ છે, બીજી પણ ઘણી ફિલ્મો છે જે સારી કહી શકાય. અત્યારે આશા બંધાઈ રહી છે, કેમ કે એની જાહેરાત એવા લોકોએ કરી છે. પણ જોઈએ હવે મે મહિનાની અંદર. ખરેખર મને તો એવું લાગે છે કે 2026ની શરૂઆત મે મહિનાથી થઈ રહી છે. 2-4 ફિલ્મોને બાદ કરતા કોઈ ફિલ્મે કઈ કાંદો કાઢ્યો નથી.
વિડીયો વિશે તમારું મંતવ્ય સારું ખરાબ જે પણ હોય તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. વિડીયોને લાઈક ડિસલાઈક કરી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.